ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો નેક્સ્ટ ટોપિક તરફ વધીએ આપણા ચેપ્ટર નંબર 10ની અંદર. તો ટોપિકનું નામ છે વિવર્તન. જેવી વ્યતિકરણની ઘટના હતી એવી જ આ નવી ઘટના છે વિવર્તન. તો વિવર્તન એટલે શું? તો કે કોઈ અડચણ આગળ પ્રકાશની વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહે છે. એટલે કેવું? તો કે ધારો કે અહીંયાથી હવે એનું એક એક્ઝામ્પલ લઈએ કે આપણે આ ક્લાસરૂમની અંદર છે, આપણો ક્લાસરૂમ છે. અહીંયા તમે બેન્ચ ઉપર બેઠા છો. હવે અહીંયા કોઈ વ્યક્તિ છે, એનો અવાજ તમને ક્યારે સંભળાશે? જ્યારે અવાજના ધ્વનિના તરંગો તમારા કાન સુધી પહોંચે. અને વ્યક્તિ તમને દેખાશે ક્યારે? જ્યારે એના પરના પ્રકાશના તરંગો તમારી આંખમાં પહોંચે. તો ખરેખરમાં વ્યક્તિ જો જોરથી બોલતો હશે તો એનો અવાજના તરંગો અહીંથી વાંકાવળી તમારા કાન સુધી પહોંચશે, પરંતુ પ્રકાશના તરંગો અહીંથી વાંકાવળી તમારા સુધી આવશે નહીં. એટલે વ્યક્તિનો અવાજ સંભળાશે પણ એ દેખાશે નહીં. એનું કારણ કે ધ્વનિના તરંગોનું વિવર્તન એટલે કે વાંકા વળવાનું એ વધુ થાય છે કોના કરતાં? પ્રકાશના તરંગ કરતાં. તો આ વાંકા વળવાની ઘટનાને, અડચણ આગળ વાંકા વળવાની ઘટનાને શું કહેવામાં આવે છે? વિવર્તન. તો એના માટે યંગે એક સ્લિટનો પ્રયોગ કર્યો. યંગે એક સ્લિટનો પ્રયોગ કર્યો. હવે ધારો કે આવી એક સ્લિટ છે. સ્લિટ એટલે એક ગેપ, આપણને ખબર જ છે, એક સમતલમાં આવી એક ગેપ હોય. ધારો કે એમાં પ્રકાશ આપાત કરી આ રીતે, તો શું થશે અહીંયા આગળ તે સમજીએ. બરાબર? તો આ જે ભાગ સ્લિટ છે એ સ્લિટની પહોળાઈ એ છે. એ શું હશે? સ્લિટની પહોળાઈ. ધારો કે આ ભાગને થોડો મોટો કરીને દોરું સમજવા માટે. આ જે ગેપ છે એને આ રીતે દોરું તો આ થઈ સ્લિટની પહોળાઈ એ. ધારો કે પ્રકાશ આ રીતે આપાત થતો હોય તો પ્રકાશ આપાત થાય એટલે તરંગ અગ્ર આવે કહેવાય. આ તરંગ અગ્ર અહીં આવ્યો. હવે આગળ કેવી રીતે વધશે? તો એના પરના બધા જ ઉદ્ગમો, એ બધા જ બિંદુઓ એ તરંગ ઉદ્ગમ તરીકે વધશે, ગૌણ ઉદ્ગમ તરીકે. અને એમાંથી બધી જ દિશામાં તરંગ અગ્રો આગળ જશે. બરાબર? તો એક કોઈ ચોક્કસ દિશા પસંદ કરો કે આ દિશા જે આ રેખા સાથે થીટા ખૂણે છે, તો બધા જ તરંગમાંથી આ દિશામાં જતા તરંગો એ અનંત અંતરે ભેગા થશે કોઈ પી બિંદુ પાસે. તો ત્યાં શું કરશે? ભેગા થશે એટલે એક કરતાં વધુ તરંગો કોઈ એક બિંદુ આગળ સંપાત થાય તો શું થાય? વ્યતિકરણ. એટલે ત્યાં વ્યતિકરણ થશે અને કંઈક તીવ્રતા મળશે. બરાબર? તે જ રીતે આવી રીતે બીજી કોઈ દિશામાં જતા તરંગો પણ ભેગા થશે અને ત્યાં વ્યતિકરણ રચશે અનંત અંતરે. હવે અનંત અંતરે આપણે તે ઓબ્ઝર્વ નહીં કરી શકીએ, એટલા માટે આપણે અહીંયા એક લેન્સ રાખીશું અને અહીંયા પડદો રાખીશું. પડદો આના કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે હશે. એટલે અનંત અંતરેથી આવતા કિરણો, સમાંતર કિરણો ક્યાં હંમેશા ભેગા થાય? એફ પર ભેગા થાય. એટલે આ એફ પર ભેગા થશે. એટલે આપણને જે અસર અનંત અંતરે થતી હતી તે અહીં જોવા મળશે. તો પડદા ઉપર આપણને કંઈક આવા પ્રકારની ભાત જોવા મળશે. જુઓ, આ અહીંયા આગળ તીવ્રતા અલગ, આ દિશામાંના તરંગો અહીંયા ભેગા થશે, તીવ્રતા અલગ, આ દિશામાંના ભેગા થશે અલગ, આ દિશામાંના ભેગા થશે. તો એ બધાના કારણે મળતી ભાત એ કંઈક આ પ્રકારની હશે. તો આ બે ભાતને કહીશું આપણે વિવર્તન ભાત. શું કહીશું એને? વિવર્તન ભાત. એ ભાતની અંદર અહીં આગળ જે સલાકા છે જેમાં મહત્તમ તીવ્રતા પ્રકાશની જોવા મળે એને કહેશું આપણે મધ્યસ્થ અધિકતમ.
ઉપરની સલાકા જ્યાં પ્રકાશની તીવ્રતા ઓછી છે એને કહેશું ન્યૂનતમ, અને પહેલી વખત આવ્યું એટલે પ્રથમ ન્યૂનતમ. આ અધિકતમ, કારણ કે અહીંયા પ્રકાશની તીવ્રતા વધુ છે. આ દ્વિતીય ન્યૂનતમ. આ રીતે આવશે, ઉપર નીચે બંને જગ્યાએ આ જ પ્રમાણે નામ આવતા જશે. તો આમાં એક વસ્તુ નોંધો કે વિવર્તન ભાત એ વ્યતિકરણ ભાત જેવી જ દેખાય છે, પરંતુ એક તફાવત છે કે બધી સલાકાની પહોળાઈ જુદી છે, જ્યારે વ્યતિકરણની અંદર બધી સલાકાની પહોળાઈ કેવી મળતી હતી? સમાન. તો ક્યારે મધ્યસ્થ અધિકતમ મળશે, ક્યારે ન્યૂનતમ મળશે એને નોંધીએ તો મધ્યસ્થ અધિકતમ મધ્યમાં મળે છે. ક્યાં મળે છે? મધ્યમાં. એટલે ખૂણો આ દિશામાં જતા કિરણો માટે ખૂણો કેટલો હશે? 0 ડિગ્રી. તો મધ્યસ્થ અધિકતમની જો શરત લખીએ તો આ રીતે લખાશે, મધ્યસ્થ અધિકતમ એ ક્યાં મળશે? તો એના માટે થીટા બરાબર શું હશે? 0. બરાબર. હવે ક્યાં આગળ તીવ્રતા કેટલી મળશે એનું સૂત્ર આપણે ડાયરેક્ટ યાદ રાખશું, એને તારવવાનું નથી, સમજણ માટે. એ પહેલા પથ તફાવતનું સૂત્ર તારવીએ. શેનું સૂત્ર તારવીએ? પથ તફાવતનું. તો આ તરંગો આ અહીંથી આ દિશામાં જતા કિરણો ધ્યાનમાં લો. આને નામ આપીએ એમ અને એન, અને એમ અને એન વચ્ચેનું અંતર છે સ્લિટની પહોળાઈ એ. બરાબર. અને ખૂબ પી બિંદુ દૂર એક પી બિંદુ આવેલું છે. તો આ પહેલાનો પથ એટલે એમ થી પી અને બીજાનો પથ એન થી પી. તો પથ તફાવત જોઈએ તો આ એન થી પી માઇનસ એમ થી પી થશે. હવે અહીં આગળ એક લંબ રેખા દોરીએ અને એને નામ આપીએ ક્યુ. તો જુઓ, એમ થી પી અને ક્યુ થી પી એ સરખું થશે, એટલે એમ થી પી ની જગ્યા પર ક્યુપી લખી શકો. હવે એનપી માઇનસ ક્યુપી એટલે આટલું રહી જશે એનક્યુ. આ એનક્યુ આપણો પથ તફાવત થશે. એ કેટલો થશે? તો જુઓ, અહીંથી આ પ્રકાશ કેટલા ખૂણે જાય છે? થીટા ખૂણે. થોડું સમજજો આને ધ્યાનપૂર્વક, આકૃતિ થોડી વ્યવસ્થિત બનાવવી પડશે. જો આ ખૂણો થીટા હોય અને આ છે 90 ડિગ્રી, તો આ થશે 90 માઇનસ થીટા, એટલે આ ખૂણો કેટલો થશે? 90 માઇનસ થીટા. હવે આ ત્રિકોણ ભૂલી જાઓ, આ ત્રિકોણને ધ્યાનમાં લો. એમાં આ 90 માઇનસ થીટા, આ 90, એટલે આ શું થશે? થીટા. એટલે અહીંયા થીટા હશે તો આ પણ શું થશે? થીટા. હવે આ કાટકોણ ત્રિકોણની અંદર આવો કાટકોણ ત્રિકોણ છે, આ 90 ડિગ્રી ક્યુ, આ એમ અને આ એન, અને આ એમ ખૂણો છે કેટલો? થીટા. તેમાં સાઇન થીટા લખીએ તો શું થશે? સામેની બાજુ એન ક્યુ ભાગ્યા કર્ણ એમ એન. તો એન ક્યુ બરાબર શું થશે? એમ એન સાઇન થીટા. એમ એન શું છે? સ્લિટની પહોળાઈ, એટલે એ સાઇન થીટા. તો એન ક્યુ બરાબર શું આવ્યું? એ સાઇન થીટા. હવે થીટા નાનો હોય તો સાઇન થીટા બરાબર થીટા લખાય, એટલે પથ તફાવત આપણે લખીશું કેટલું? એ થીટા. તો આ પથ તફાવતનું સૂત્ર વિવર્તનની ઘટનાની અંદર યાદ રાખીશું, એ થીટા. આ રીતે આવશે. હવે મધ્યસ્થ અધિકતમ થીટા બરાબર 0 આગળ મળે. હવે કોઈ પણ બિંદુએ તીવ્રતાનું પહેલા સૂત્ર સમજીએ. તો કોઈ પણ પી બિંદુએ તીવ્રતા પડદા ઉપર એ આ સૂત્ર ઉપરથી મળશે, I0 sin સ્ક્વેર બીટા બાય બીટા સ્ક્વેર. જ્યાં આ જે બીટા છે એ શું છે? તો પાઈ એ સાઇન થીટા અપોન લેમ્ડા, અને થીટા નાનો હોય તો શું થાય? પાઈ એ થીટા અપોન લેમ્ડા. બરાબર. હવે જ્યાં આગળ મધ્યસ્થ અધિકતમ મળે ત્યાં તીવ્રતા કેટલી મળશે એ જોઈએ, અને મધ્યસ્થ અધિકતમ ક્યારે મળશે એ જોઈએ. તો જ્યારે એની શરતો આપણે યાદ રાખવાની છે. એની શું યાદ રાખીશું? શરતો. તો અહીંયા આગળ જુઓ, પહેલી શરત છે મધ્યસ્થ અધિકતમની. તો મધ્યસ્થ અધિકતમ આગળ ક્યાં મળશે? મધ્યસ્થ અધિકતમ તો થીટા બરાબર 0 આગળ સામે મધ્યમાં. થીટા 0 હશે તો બીટા પણ 0 થશે. બીટા શું થશે? 0. તો બીટા જો ટેન્ડ્સ ટુ 0 હોય, 0 તરફનો, તો સાઇન સ્ક્વેર બીટા ભાગ્યા બીટા સ્ક્વેર એ 1 થાય.
માટે ત્યાં આગળ તીવ્રતા કેટલી મળશે? તો I0 × 1 એટલે I0 મળશે. એટલે મહત્તમ તીવ્રતા મળશે ક્યાં આગળ? મધ્યસ્થ અધિકતમ આગળ. બીજું જોઈએ ગૌણ અધિકતમ. અધિકતમ એટલે પ્રકાશિત શલાકાને જ અધિકતમ નામ આપ્યું છે, એવું સમજો, કારણ કે ત્યાં આગળ તીવ્રતા મહત્તમ મળે છે એટલે અધિકતમ નામ આપ્યું છે. તો ગૌણ અધિકતમ એટલે મધ્યસ્થ સિવાયના. એ ક્યાં મળશે? તો જ્યાં પથ તફાવત, તો જે ન્યૂનતમની શરત હતી એટલે અપ્રકાશિતની શરત હતી એ અહીંયા પ્રકાશિતની થઈ જશે. અપ્રકાશિતની શરત શું લખતા હતા આપણે? વિવર્તનની ઘટનાની, વ્યતિકરણની ઘટનાની અંદર 2n - 1 λ/2. તો અહીંયા આગળ ગૌણ અધિકતમ એ 2n + 1 λ/2 આગળ મળશે. એટલે યાદ રાખજો, માઇનસનું પ્લસ કરવાનું છે અને જે ન્યૂનતમની શરત હતી એ જ આપણે અધિકતમમાં લઈશું. વ્યતિકરણમાં જે ન્યૂનતમની શરત એ અહીંયા અધિકતમમાં, બરાબર. એટલે અપ્રકાશિતની શરત પ્રકાશિતમાં, પણ માઇનસની જગ્યા પર પ્લસ. હવે અહીંયા આગળ પદ તફાવત એ લેમ્બડા થાય. પદ તફાવતનું સૂત્ર એ થીટા થાય ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2n + 1 λ/2. તો થીટા બરાબર શું થશે? 2n + 1 λ/2a. આ ખૂણા માટે તમને શું મળશે? ગૌણ અધિકતમ. એટલે પ્રથમ અધિકતમ માટે તમારે n = 1 મૂકવાનું. તો 2 × 1 2, 2 + 1 3 λ/2a. બરાબર. બીજો ખૂણો થીટા 2 મૂકો, 2 × 2 4, 4 + 1 5 λ/2a. આ બધા માટે તમને શું મળશે? અધિકતમ મળશે. તે જ રીતે થર્ડ સાબિત કરીએ ન્યૂનતમ. પછી કોની શરત સાબિત કરીએ? ન્યૂનતમ. તો ન્યૂનતમ આગળ પદ તફાવત એ જેવો અધિકતમ નો હતો એટલે પ્રકાશિત નો હતો એ આવશે n λ. તો પદ તફાવત a θ = n λ થાય તો θ કેટલું હોવું જોઈએ? n λ/a. એટલે જ્યારે λ/a હશે, 2 λ/a હશે, ત્યારે તમને શું મળશે? ન્યૂનતમ. એટલે કે જ્યાં પ્રકાશ તીવ્રતા નથી. એટલે ન્યૂનતમ આગળ હંમેશા તીવ્રતા 0 મળશે, આ યાદ રાખજો. આવા ખૂણા આગળ આ જે છે તીવ્રતાનું સૂત્ર એ 0 થશે. તો હવે ગૌણ અધિકતમમાં તીવ્રતા કેટલી મળે તારવીએ? સમજણ માટે ગૌણ અધિકતમમાં તીવ્રતા કેટલી મળે એ તારવીએ. તો એક માટે હું કરાવું, બાકી માટે તમે કરી શકશો, બરાબર. એટલા માટે પહેલું કરાવું પ્રથમ અધિકતમની તીવ્રતા. કોની તીવ્રતા? પ્રથમ અધિકતમની. પ્રથમ અધિકતમ માટે થીટા કેટલું થશે? તો થીટાની શરત છે λ/2. પ્રથમ માટે n = 1 મૂકો તો થીટા 2 × 1 2 3 λ/2a. હવે થીટા 2 3 λ/2 હોય, બરાબર. તો બીટા કેટલું થશે? તો બીટાના સૂત્રમાં થીટાની કિંમત મૂકી દીધી. λ કેન્સલ, a કેન્સલ, 3π/2 થશે. તો તીવ્રતા કેટલી થશે? I0 sin² બીટા એટલે 3π/2 / β² એટલે 3π/2 નો વર્ગ. 2 નો વર્ગ 4 ઉપર આવશે, 3 નો વર્ગ 9 અને π નો વર્ગ I0 sin² 3π/2 sin 3π/2 -1 થાય એનો વર્ગ 1 થશે. એટલે આ જવાબ આવ્યો. 4/9 π² કરીશું તો જવાબ થશે 0.04 I0. હવે એ જ રીતે જો તમે તીવ્રતા શોધશો કોની? દ્વિતીય અધિકતમની. એટલે n = 2 મૂકશો આની અંદર તો એનો જવાબ આવશે 0.01. શું જવાબ આવશે? 0.01 I0. કોના માટે? દ્વિતીય અધિકતમ માટે. શું આવશે તીવ્રતા? 0.016 I0. તો જુઓ આમાં શું થાય છે, તીવ્રતાનો ગ્રાફ પ્લોટ કરીએ. તો મધ્યસ્થ અધિકતમ આગળ તીવ્રતા I0, આ ન્યૂનતમ આગળ તીવ્રતા 0, પ્રથમ અધિકતમ આગળ તીવ્રતા 0.04 I0 એટલે આના કરતાં ખૂબ ઘટી ગઈ, આટલી થઈ ગઈ. ન્યૂનતમ આગળ 0, ફરી પાછી દ્વિતીય અધિકતમ આગળ 0.01 એટલે એનાથી પણ ઘણી ઘટી ગઈ.
એટલે તીવ્રતામાં અચાનક આ રીતે ઘટાડો થાય છે. એટલે મોટાભાગની તીવ્રતા તમને ક્યાં જોવા મળશે? તો એ તમને મધ્યસ્થ અધિકતમમાં જ જોવા મળશે. બાકી જગ્યાઓ પર તીવ્રતા ઘણી જ ઓછી હશે પ્રકાશની. તો આ ગ્રાફ યાદ રાખીશું આપણે. અને આ જે ખરું એ સમજણ માટે મેં તમને સમજાવ્યું કે કેવી રીતે આ પ્લોટ આવે છે. તો આની અંદર હવે બીજું એક સૂત્ર તારવીએ કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી આવશે? મધ્યસ્થ અધિકતમની પહોળાઈ તો જુઓ, ઉપરના ન્યૂનતમથી નીચેની ન્યૂનતમ આ એની પહોળાઈ થશે રેખીય પહોળાઈ x. બરાબર. હવે આ પહોળાઈ અહીંયા આગળ જે ખૂણો બનાવશે એને કહેવાશે કોણીય પહોળાઈ થીટા. હવે તમે એક વસ્તુ ધ્યાનમાં આપો, આ ખૂણો કેટલો થશે? થીટાનો અડધો એટલે થીટા બાય 2. તો થીટા બાય 2 જેટલા ખૂણે શું મળે છે? આ પ્રથમ ન્યૂનતમ મળે છે. બરાબર. તો પ્રથમ ન્યૂનતમ માટે શરત શું આવે કે તમારો થીટા કેટલો હોવો જોઈએ? n લેમ્બડા બાય a. અને પ્રથમ માટે 1 લેમ્બડા બાય a એટલે લેમ્બડા બાય a હોવો જોઈએ. જે ખૂણો અહીં કેટલો છે? ધારો કે આને જે અહીં ખૂણો કેટલો છે? થીટા બાય 2. એટલે આ જે ખૂણો છે થીટા બાય 2, થીટા કેટલો છે? થીટા બાય 2. અને પ્રથમ માટે n બરાબર 1. તો થીટા બરાબર થીટા બાય 2 મૂકીએ ને લેમ્બડા બાય a આટલું થશે. તો થીટા કેટલો થશે? 2 લેમ્બડા બાય a. તો આ કુલ ખૂણો થયો 2 લેમ્બડા બાય a. રેખીય પહોળાઈ જે ખૂણો આંતરે તેને કહેવાય આ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. એટલે આ સૂત્ર કોનું છે? મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. તો ધારો કે આપણે રેખીય પહોળાઈ શોધવી છે x. તો ખૂણો બરાબર શું થાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ x ભાગ્યા ત્રિજ્યા d. તો આના પરથી x શું થશે? થીટા d. અને થીટા બરાબર છે 2 લેમ્બડા. તો 2 લેમ્બડા d બાય a. આ એની થશે રેખીય પહોળાઈ. મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. ખ્યાલ આવ્યો? ચાલો, તો આ ટોપિક અહીંયા પૂરો થયો. આટલો ટોપિક ધ્યાનપૂર્વક તમારે સમજવાનો છે. આ છે વિવર્તન. હવે એને રિલેટેડ કોઈ દાખલો હોય તો એ સોલ્વ કરીએ. તો બુકની અંદર ઉદાહરણ છે 10.5. શું આપ્યું છે? ઉદાહરણ 10.3માં દરેક સ્લિટની પહોળાઈ કેવી હોવી જોઈએ કે જેથી એક સ્લિટની ભાતમાંની મધ્યસ્થ અધિકતમમાં 2 સ્લિટ ભાતના 10 મહત્તમો આવે. ઉદાહરણ 10.3ની અંદરથી પહેલાં ડેટા લેવો પડશે કે એમાં લેમ્બડા હતો 500 નેનોમીટર, 2 સ્લિટ વચ્ચેનું અંતર હતું 1 મિલીમીટર અને પડદાનું અંતર હતું 1 મીટર. હવે 2 સ્લિટના પ્રયોગમાં શું થશે? તો અહીંયા આ એક સ્લિટ છે જેના કારણે વિવર્તન રચાશે અને 2 સ્લિટ ભેગી મળીને વ્યતિકરણ મેળવશે. તો એમાં એવું કીધું છે કે 2 સ્લિટ પ્રયોગમાં દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોય છે? એટલે સ્લિટની પહોળાઈ એ શોધવાનું છે કે જેથી એક સ્લિટ ભાતમાંની મધ્યસ્થ અધિકતમમાં, એટલે એક સ્લિટ ભાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કેટલી થવી જોઈએ? તો 2 સ્લિટ ભાતના 10 મહત્તમો, 10 મહત્તમ એટલે 10 પ્રકાશિત સલાખા હોય એટલે 10 ગુણ્યા 2 સ્લિટ ભાતમાં સલાખાની પહોળાઈ. તો 2 સ્લિટ પ્રયોગની અંદર સલાખાની પહોળાઈનું સૂત્ર આપણે તારવ્યું તો લેમ્બડા બાય ડી. અને અત્યારે જ એક સ્લિટ ભાતમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈનું સૂત્ર, કોણીય પહોળાઈનું સૂત્ર આપણે તારવ્યું કેટલું? તો લેમ્બડા બાય એ, 2 લેમ્બડા બાય એ. તો આપણે એ શોધવાનું છે. લેમ્બડા લેમ્બડા કેન્સલ, 2 બાય એ બરાબર થશે 10 બાય ડી. 2 વડે ભાગીએ તો 1 બાય એ બરાબર થશે 5 બાય ડી. તો એ થશે ડી બાય 5. 1 મિલીમીટર ભાગ્યા 5 એટલે 0.2 મિલીમીટર. આ એનો જવાબ થશે.
તો દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ? 0.2 મિલીમીટર. ખૂબ સરળ પ્રશ્ન, કારણ કે આપણે ઓલરેડી આ થિયરી કરી છે એટલા માટે. હવે બીજા કોઈ સ્વાધ્યાયની અંદર આમાંના પ્રશ્નો હોય તો એ જોઈ લઈએ, નહીં તો આગળ વધીએ. તો સ્વાધ્યાયની અંદર એનો કોઈ પ્રશ્ન દેખાતો નથી. હવે એક છેલ્લો ટોપિક રહી ગયો છે જે પૂરો કરીએ અને તેના દાખલાઓ પણ ગણીએ. કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલે સુધી લાગુ પાડી શકાય? કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલે સુધી લાગુ પાડી શકાય? તો જુઓ, આ ધારો કે એક સ્લિટ છે, એમાંથી પ્રકાશનું કિરણપુંજ જાય છે. તો કિરણ પ્રકાશશાસ્ત્ર પ્રમાણે તે આમ જશે સીધું, પરંતુ તરંગ પ્રકાશશાસ્ત્ર એવું કહે છે કે અહીંથી એ વાંકું વળે છે. તો તમે જુઓ, આ અંતર જ્યાં આગળ કિરણ સીધું લીધું તો પણ અહીંયા પહોંચ્યું અને વિવર્તન થયું વાંકું વળ્યું તો પણ અહીંયા પહોંચ્યું. એટલે અહીંયા સુધી તમે કિરણ પ્રકાશશાસ્ત્ર લેવો તો કોઈ વાંધો આવશે નહીં, બરાબર. એટલે કે વાંકું વળીને પણ તરંગ અહીંયા સુધી પહોંચે છે અને સીધું પણ અહીંયા સુધી પહોંચે છે. એટલે આ પ્રકાશનું કિરણપુંજ, બરાબર, જેમાં મહત્તમ તીવ્રતા તમને મધ્યસ્થ અધિકતમમાં મળે છે. એટલે મધ્યસ્થ અધિકતમ આટલો હોય ત્યાં સુધી તમને કોઈ વાંધો આવશે નહીં, બરાબર. એટલે આ એ અડચણના કારણે, કોના કારણે? એ અડચણથી પ્રકાશ લેમ્બડા બાય એ જેટલો વાંકો વળે. કેટલો વાંકો વળે? લેમ્બડા બાય એ, જે રેખીય પહોળાઈના અડધા જેટલું છે. મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈના અડધા જેટલું છે. હવે ઝેડ અંતરે કેટલું વાંકું વળે? તો ઝેડ લેમ્બડા બાય એ. હવે કિરણ પ્રકાશશાસ્ત્ર તમે ત્યાં સુધી લાગુ પાડી શકો જ્યાં સુધી ઝેડ લેમ્બડા બાય એ તમારા સ્લિટની પહોળાઈ જેટલું ના હોય ત્યાં સુધી, એટલે એ જેટલું ના હોય ત્યાં સુધી. તો ઝેડ બરાબર શું થશે? એ સ્ક્વેર બાય લેમ્બડા. આને કહેવાય ફ્રેનલ લંબાઈ. આ લંબાઈ સુધી તમે કિરણ પ્રકાશશાસ્ત્ર એ તમને સન્નિકટ મૂલ્ય આપશે, એટલે કે સરખું જ મૂલ્ય આપશે વિવર્તનની ઘટનાથી જે મળે, વાંકા વળવાથી પણ જે મળે એ જ મૂલ્ય કિરણ પ્રકાશશાસ્ત્ર આપી શકે. એને કહેવાય ફ્રેનલ લંબાઈ, બરાબર. જ્યાં એ શું થશે? તો અડચણની પહોળાઈ અને લેમ્બડા આપેલ પ્રકાશની તરંગ લંબાઈ. તો આને લગતા બે દાખલાઓ છે એ સોલ્વ કરીએ એટલે આપણું આ ચેપ્ટર પૂરું થાય. તો ઉદાહરણ નંબર 10.7, જ્યારે અડચણની પહોળાઈને આપણે એ વડે લઈએ છીએ. એ કેટલી છે? 3 મિલીમીટર હોય. તરંગ લંબાઈ કેટલી હોય? 500 નેનોમીટર. તો કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સન્નિકટતા હશે? તો ફ્રેનલ લંબાઈ કેટલી? એ સ્ક્વેર બાય લેમ્બડા. 3 નો વર્ગ 9, મિલીનો વર્ગ -6 ઘાત અને 500 નેનોને 5 × 10 - 7 ઘાત લખાય. 9 ભાગ્યા 5 એટલે 4.5 થાય. 4.5 નહીં, સોરી, 5 × 5 અને 8 × 5 = 40, 1.8 થાય. અને 10 ઘાત આવશે, 7 ઘાત ઉપર જશે એટલે 7 - 6 ઘાત એટલે 18 મીટર સુધી લાગુ પાડી શકાય. આ જવાબ. હવે સ્વાધ્યાયની અંદર પણ આવો જ એક દાખલો છે. દાખલો નંબર 10.10. 4 મિલીમીટર જેટલું અડચણની પહોળાઈ 4 મિલીમીટર, 400 નેનોમીટર તરંગ લંબાઈ, 400 નેનોમીટર. અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ વિજ્ઞાનની સારી સન્નિકટતા હશે. તો ફ્રેનલ અંતર જ પૂછેલું છે, એ સ્ક્વેર બાય લેમ્બડા ફ્રેનલ લંબાઈ. તો એ સ્ક્વેર 4 નો વર્ગ 16 અને મિલીનો વર્ગ -6 ભાગ્યા લેમ્બડા 400 નેનોમીટર એટલે 4 × 10 - 7 ઘાત. તો 4 × 16 અને 10 ઘાત, તો 40 મીટર સુધી એ કિરણ પ્રકાશશાસ્ત્ર સન્નિકટ મૂલ્ય આપશે. તો એનો જવાબ. તો આ રીતે ઇઝીલી પ્રશ્નો સોલ્વ થશે. તો આ ચેપ્ટર બરાબર તૈયાર કરીશું આપણે અને પછી નેક્સ્ટ ટાઈમ આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું, ચેપ્ટર નંબર 11. બરાબર છે.